નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે એક નવો વળાંક સામે આવ્યો છે અને આ વળાંક છે નાસિરનગરની અંદર આવેલા હયાત રોડ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તો ચોડો કરવા માટે લાઈન દોરીનો અમલવારી જે કરવા માટે કરાયો હતો તે લાઈન દોરી આ હયાત રોડ ઉપરથી પણ કરી શકાયું હોત, પરંતુ લાઈન દોરીના નામે ગરીબ અને શ્રમજીવી વર્ગના પ્રજાના જે આશિયાન સમા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ એ સ્થળે ઊભી છે જ્યાં નાસિરનગર આવેલું છે અને જોઈ શકાય છે તેમ આ નાસિરનગરનો હયાત રોડ છે, જ્યાંથી એક 4 વ્હીલ કાર અને એક ઓટો રિક્ષા ખૂબ જ સરળતાથી પસાર થઈ શકે તેમ છે। એટલે જો લાઈન દોરીનો અમલ કરવો હતો તો આ હયાત રોડ પહેલાંથી જ સુરત મહાનગરપાલિકા પાસે મોજૂદ હતો, પરંતુ તેમ છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે ડીમાર્કેશનના નામે જે ગરીબ વર્ગના જે મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે, જેની પાછળનું બીજું એક કારણ એ પણ સામે આવી રહ્યું છે કે જે મકાનો એટલે કે 100થી વધુ કાચા મકાનોનું ડિમોલિશન કરાયું છે તે સ્થળ ઉપર જે ડીમાર્કેશન એટલે કે લાઈન દોરીનો અમલ કરવાનો હોવાથી અહીં ડીમાર્કેશન કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી તેવું સુરત મહાનગરપાલિકાનું કહેવું છે, પરંતુ જે ડિમોલિશન કરાયું છે તે ડિમોલિશનને લગોલગ જે આપ દિવાલ જોઈ રહ્યા છે એ દિવાલ બાજુમાં નિર્માણાધીન પામી રહેલી બાંધકામ સાઇટના પ્રોજેક્ટની છે। એટલે બીયુસી અને પીવીસી મેળવવા માટે જે સર્ટિફિકેટની બિલ્ડરને જરૂરિયાત હોય છે તે જરૂરિયાત માટે એન્ટ્રી અને એક્ઝિટ 2 જેટલા જે પ્રવેશદ્વાર જોઈએ અને એ પ્રવેશદ્વાર મેળવવા માટે આ બંને સર્ટિફિકેટ અત્યંત જરૂરી છે। એટલે ગરીબ પ્રજાના જે મકાનો તોડી બિલ્ડરને લાભ કરાવવા માટેનો ક્યાંક અહીં તેતરો અપનાવવામાં આવ્યો હતો અને ગરીબ પ્રજાના આ મકાનો પર બુલડોઝર છે તે ફેરવી દેવામાં આવ્યા। લાઈન દોરીના નામે કેટલાક નિર્દોષ લોકોના મકાનો પણ જે તોડી પાડવામાં આવ્યા છે, પરંતુ ગરીબોનો બેલી કોણ તે સવાલો હવે ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે। સુરતના નામી બિલ્ડરોના ઇશારે કરવામાં આવેલા ગરીબ પ્રજાના મકાનોના આ ડિમોલિશન બાદ સરકાર હવે કસૂરવાર અધિકારીઓ સામે કાયદાનો કયો જે ગાડીઓ કસશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે,